9, 10, 11 જાન્યુઆરી સુવાલી બીચ ફેસ્ટિવલ, આ ત્રીજો બીચ ફેસ્ટિવલ થવા જઈ રહ્યો છે. આ બીચની વાત કરીએ તો 3 વર્ષ પહેલાંની વાત કરું તો આ બીચની અંદર પહેલાં રોડ ઉપર રોડ નાનો હતો, જળી ઝાખરા હતા. ત્યારબાદ સરકારમાં રજૂઆત કરતાં આપણે 10 મીટરનો 6 કોર્નર રસ્તો બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ સહેલાણીઓ જે આવે એને દરિયામાં જવું હોય તો ઉતરવા માટે રેમ્પ નહીં હતા, પથ્થર હોવાને કારણે પડી જતા હતા. તો 15 લાખના ખર્ચે 3 રેમ્પ બનાવવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ હતી. એની સાથે સાથે જે અહીંયા પદાધિકારી અધિકારી આવે તો એને રહેવાની અને બેસીને ચા નાસ્તો કરવા માટે રાજ્ય સરકારે 220 લાખના ખર્ચે માર્ગ મકાન દ્વારા રેસ્ટ હાઉસની મંજૂર થઈ ગયું છે. એની સાથે સહેલાણીઓ સુરક્ષા માટે વોચ ટાવર, પોલીસ ચોકી ને ખાસ કરીને સહેલાણીઓને શૌચાલયની સુવિધા નહીં હતી, એ જિલ્લા પંચાયત દ્વારા 27 લાખના ખર્ચે શૌચાલયની કામગીરી પણ આપણે પૂર્ણ કરી છે. એની સાથે CSR યોજના અંતર્ગત ઉદ્યોગોને અપીલ કરી કે ભાઈ આપણે રાત્રિ દરમિયાન બીચ ઉપર લાઇટ હોવી જોઈએ. મને કહેતા આનંદ થાય કે AMNS દ્વારા 350 જેટલી લાઇટો સોલાર લગાવવામાં આવી ગઈ છે, એ સ્ટાર્ટ થઈ ગઈ છે. એની સાથે 30 મીટર 100 ફૂટ ઊંચો હાઈમસ્ટ ટાવર, 16 જેટલા હેલોજન લાઇટ, લગભગ એક લાઇટની 450 વોટની એક લાઇટ, એમ 6,500 વોટનો 100 ફૂટનો હાઈમસ્ટ ટાવર પણ આપણો બની ગયો છે. વન વિભાગ દ્વારા એક સરસ મજાની વનકુટી પણ બનાવી છે. એટલે આ બધા વિકાસના કામની વાત કરીએ તો લગભગ આપણા બધા કામો આમાં 1-2 કામો પ્રગતિમાં ચાલુ થવાના છે. ખાસ કરીને સહેલાણીઓને પીવાના પાણી સુવિધા માટે ખારામાંથી મીઠો પાણીનો પ્લાન્ટ, ખારું પાણીને મીઠું બનાવવા માટે નોટિફાઈડ માટે 1 કરોડ રૂપિયા સુવાલી બીચ પણ મંજૂર થઈ ગયા છે. આ બધા કામોમાં ઘણા કામો પ્રગતિમાં છે, ઘણા થઈ ગયા છે અને ઘણા થવાના છે. ખાસ કરીને મહત્ત્વની વાત કરું તો આ વખતે આપણો જે બીચ ફેસ્ટિવલ છે એમાં ગત વર્ષે લગભગ 2 થી 2.5 લાખ સહેલાણીઓ આમાં ભાગ લીધેલો. ત્યારે આપણા ગુજરાતના કલાકારમાં કિંજલ દવેજી, ગોપાલ સાધુજી, અને આ વર્ષે 30 દિવસમાં પહેલા દિવસે 5.5 કલાકે શુક્રવાર 9 તારીખે આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી, પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ, આપણા મંત્રી પ્રફુલ્લભાઈ પટેલ સહિતના અન્ય મંત્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, મેયરશ્રી, એમની આગેવાનીમાં બીચનું 9 તારીખે 5:30 વાગે ખુલ્લો મૂકવાના છે.